હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. 98 વાગ્યા રાતના 3:15 અને હું હાંજી 9 વાગે કાંઈથી આવી હતી ને મેં કેવું કહેવાય કે આખા ઘરમાં તું જારા કરી નાખ્યા કે બધું ક્લિનિંગ કરી નાખ્યું. આવે ને મેં રાંધ્યું, ઉઠામ વિસરા, હંજવારિયું કાઢ્યું, પોતા કર્યા, હુવર કર્યું, બાથરૂમ ક્લીન કર્યું ને પછી હું નાહી 1:30 વાગે નાહીને પરવારી. તો પછી મેં જોયું કે ઇન્ડિયામાં હું કાં 7 વાગે ગયા, 7 ને 7:30 જેવું થયું હતું. તો હું કે ફોન કરલા મારી મમ્મીની ઘેર નહોતો કર્યો હતી. પછી મેં મારી મમ્મીને ફોન કર્યો, એના બી થોડીક વાર વાત કરી. પછી વાત કરીને પાછી મને ભૂખ લાગી ગઈ. તો મેં દાળ ભાત કાલુના પડ્યા હતા, તો દાળ ભાત મસ્ત ગરમ કર્યા અને શાક કરી ને આજ કેમ કહેવાય કે શાક ને બધું કરી લીધું, પણ એ ખાવાનું મન નહોતું. તો ફટાફટ ફોરું તો મસ્ત આજુ રહોડામાં બહેન નથી ખાતું, એટલી થાકી ગઈ ને એટલું બધું કામ કરે ને. હું કહું લાંચ ખાઈ લા, થોડુંક હજુ લઈ આવી દાળ ભાત ને એમાં મસ્ત શાકનો રસો નાખ્યો. તો ફટાફટ ખાઈ લા ને એવું કહે પરવારી તો વ્લોગ એ ચાલુ કરી દા. પહેલાં મારે ચાલુ કરવો તો વ્લોગ, પણ એટલું કામ કહેવાય કે કામ હતું ને તો ફટાફટ બધી ક્લિનિંગ થઈ જાય ને પહેલાં તો મજા આવે. ને આપણે છાશ પણ સાહેબ મસ્ત જીમરીવાળી હે. આખો ગ્લાસ ભર્યો હતો પણ હું પીએ ગઈ અડધો ગ્લાસ. તો બસ એવું ચાલે છે. ને કપડાં એટલા થઈ ગયા 3 મશીન લુગડાના થયા મારે કપડાના. ધોવાઈ ગયા પણ ડ્રાયરમાં નાખવાને જ ગયા. ને રાતે અમારે હે ને ડ્રાયરનો રૂમ હે આખો, એમાં પાઉન નાખીને ડ્રાય કરવાના. પણ કામ કહેવાય કે અટાણે રાત થઈ ગઈ હતી, મને હેઠી જાતે એકલીની બીક લાગે ને ઘેર કોઈ હે નહીં, તો એ મારે કામ કરવું કંઈ ન થાય. A few moments later. હજી તો કાંઈથી આવે ને આપણે એ થાય કે હુવાની નીંદર જે મારી પૂરી નથી થઈ ને તો પાછું કાંઈ જવાનું ટાણું થઈ ગયું ને એટલો આરાસ થાય કે એની વાત જવા દો તમે. ને ટાઈટ એટલી પડાય નહીં કે એક ને 8 2 ને 8 3 4 કપડાં આપણે કામ કહેવાય કે પહેરીને જઈએ તાર વાંધો ને તો પણ કાંઈ તો વાંધો ન આવે. આપણી હીટર ને બધું હોય તી આ જોઈ લ્યો કામ હે હાલે જૂના ફિલ્મની હિરોઈનો ને જે ઓલા ઓલ્યું ન રાખતી હોય કલમુઈણા જીવ્યું હે આ કરે નો થાકે ગઈ. પણ એ થોડીક વાર થાય તો પાછી નીકળી જાય. વાંધો ને એને સાઈડમાં રાખો. તો બસ આપણે હવે કામે જવાનો ટાઈમ ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો. તો ફટાફટ જઈએ પાછા હવેરી આવીએ. ને એમની વિડીયો ચાલુ કર્યો તો એક તમને ખાસ વસ્તુ દેખાડવા હાટું થઈને, એ પણ બાય મિસ્ટેક અમારાથી ઓર્ડર થઈ ગઈ ભૂલથી બધું આવે ગયું. તો એમાં એવું છે કે અમે એમેઝોનમાં ઓલું જોતા હતા પ્રોજેક્ટર, કે આપણે પ્રોજેક્ટર લગાડીને મૂવી કે જોવું હોય ને તો કાંઈ આવે તો આપણે અમારે મગાવવું હતું. તો એમ જોયું અને પછી જોવે ને એમાં કંઈ ખબર નહીં ઓફરમાં દેખાતા હતા કે આ ઓર્ડર કર્યો તો આના ભેગો આ ફેલો હે. તો એમ જોવા ગયા ને ઓર્ડર થઈ ગઈ હે ને હમણાં નહોતા ખબર કે એ ઓર્ડર થઈ ગયું. પછી બીજે દી ડિલિવરીવાળો એમેઝોનમાંથી ડિલિવરી દેવા આવ્યો તાર હમણાં ખબર પડી કે એ ઓર્ડર થઈ ગયું ને એ બિચારો આવે ને વ્યો ગયો, કારણ કે એમ તો સૂતા હતા, હમણાં નહોતા ખબર. પછી મેસેજ આવ્યો ને મેસેજ જોયો તાર ખબર પડી. તો હું તમને દેખાડા. આ પ્રોજેક્ટરના ખબર નહીં દોરડા આવ્યા, આ રિમોટ હે એનો ને આ પ્રોજેક્ટર ને આ હે પ્રોજેક્ટર. આમાં આપણી તો કંઈ ખબર પડતી ને તો કઈ રીતના ચાલુ થાય કામ થાય. ને આણા ભેગો પડદો પણ લીધો, એ પણ આવે ગયો. એને પણ ખબર નહીં કઈ રીતના કે ફિટ કરવાનો હોય. આ ભૂલમાંથી આવે ગયું 15-20 હજારનું એવું કામ થાય. આવે ગયું તો આવે ગયું. અહીંયા પણ લેવું તો નહીં તો લેવું તો પણ અટાણે નહોતું લેવું અમારે, પછી લેવું હતું પણ એવું કામ થાય. આવે ગયું તો રાખી લીધું. એવાણે અમે હે ને
વેનસડે કા થર્સડે મસ્ત ફિટ કર્યું અને પછી તમને દેખાડશું કે ક્વોલિટી ને બધું કેવું છે એ. ભેગો લીધો આ પડદો. આ પડદો હે અંદર વોશેબલ હે અને આમાં કોઈ મલક બધી વસ્તુ ભેગી આવી ફિટ કરવાની નાન તેન તો એવી ખબર નહીં પૂંજો કરી છે આપણી તો આમાં કંઈ ખબર ન પડે, આપણી ખાલી ફિટ કરીને દઈએ એટલે જોતા આવડે. તો આ વાત શેર કરવી હતી. સ્કેમ થયું, સ્કેમ તો નથી થયું પણ આ કામ કહેવાય કે ભૂલથી ઓર્ડર થયો તો હમણાં થઈ થયું કે સ્કેમ જ અમારે કરવું નહોતું ને થઈ ગયું. પણ એવું કામ થાય, એવું કંઈ ન થાય. તો ફટાફટ હું આ બધું મૂકી દીધું ને એવું કાંઈ જવાનું મોડું થાય તો મારે આજ તો હે ને કામ કે કપડાં લઈને જવા હેઠા. તો હું દેખાડો જો કાલે હાંજી જેવું કહેતી હતી ને કે મેં કપડાના મશીન કર્યા એવામાં ભરીને રાખ્યા એવી આગળ લઈને જાય ને ના જઈને ડ્રાયરમાં નાખી મતલબ જે શું કહેવાય ડસ્ટબિન પડ્યું એ લઈ જવાનું હે પણ એટલું મારાથી ઉપડે એને ત્યાં બે લઈ જા ને જા ને આજ વિડીયો તો જરાક નાનો બહેનો પણ કંઈ વાંધો નહીં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, ભારત માતા કી જય. ટાટા બાય.